એને ફૂટવાનો ધીમે ધીમે અવાજ આવવા મળ્યો છે. તડાતડી બોલે છે. થોડોક ગેસે આપણે થોડોક ધીમો કરી નાખશું. હવે તો હમણાં બધી ફૂટી જાય. રામ રામ ને સીતારામ બધાઈને. માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે શુભેચ્છા આપું છું. તો આજે આપણે બ્લોગ મોડો સ્ટાર્ટ કર્યો છે અને આપણે રહ્યા છીએ ઘરે. બા અને મોટા ભાઈની ગયા છે ખેતરના માંડવીનું ખળું ને એવું બધું તો લેવાઈ ગયું. પાલો હતન હરાઈ ગયો છે ને માંડવી હતન ઘરે આવી ગયો છે. બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે ને એકવાર આપણે ઉપરથી માંડવી વીણવાની હોય એ પણ વીણાઈ ગઈ છે. પછી શાહ ખોલીને પાછી માંડવી વીણવાની હોય. કેટલી વાર 2-3 વાર મારા માંડવી વીણવાનું ને એવું બધું કામ ચાલુ હોય એટલે શાહ ખોલી નાખાશે ને એમાંથી ને તળિયેથી માંડવી નીકળે એટલે એ બધી માંડવી વીણવાનું ચાલુ છે ને આપણે હોવી ઘરે એટલે આપણે બધું ઘરકામ હોય. એમાંય તમારે નાનો ભઈલો અને એના મમ્મી ને અમે બધા તો ઘરે હોય કે અમે બધા તો કાંઈ જવાના નથી ને આપણે શિવાની બેન હોય એટલે શિવાની બેનને થોડુંક હમણાં કાંઈથી દાંત કે ગમે દાંત કે એવું કાંઈક ફૂટતું છે એટલે થોડુંક તાવ જેવું ને શરદી ને એવું બધું થઈ જાય એટલે થોડાક એ ફંદ કરે એટલે આપણે શિવાની બેન રહે નહીં એટલે બીજું બહુ કામ થાય નહીં પણ રહે ત્યારે આપણે ધીમે ધીમે ઘરકામ ને એવું બધું થાય નોર્મલ હોય. અને અંકિતાબેન ને વંશ ને એને પછી થોડાક દિવસોમાં વેકેશન ખુલી જશે એટલે એ બે લેસન કરવા માટે ઘરે રહ્યા છે. નકર તો અંકિતાબેન ઘડી બગડી જાય પણ અત્યારે એ લેસન કરવા માટે ઘરે રહ્યા છે એટલે લેસન ને એવું બધું થઈ જાય. વાડીમાં જે આપણે નીણ વાવી હતી ને એ પણ ઘણી ખરી મોટી થઈ ગઈ છે. ક્યારેક ક્યારેક આપણે આમાં લગભગ તો બધા થઈને 3 કે 3 થી 4 વાર પાણી આપણે પાઈ દીધું છે આમાં એટલે આવડી થઈ ગઈ છે. ચાલુ કરી મોટરના કપડાને બધું ધોતા હોય એટલે આ 1-2 કેરામાં તો જાતું જ હોય પાણી એટલે 1-2 કેરામાં છે ને થોડીક વધારે મોટી દેખાય છે. બાકી આ બાજુ થોડીક નાની દેખાય છે ને આમાં થોડીક વધારે મોટી દેખાય છે કેમ કે એ પાણી થોરિયાનું એમાં જ જાતું હોય એટલે ચાલુ હોય એટલે ઘણી ખરી બાજુ આમાં આગળ જતા ઘણી ખરી મોટી દેખાય છે. એટલે નીણમાં એમ કે ઉપાધિ નહીં આવે પણ તોય અત્યારે પાલો ને એવું બધું ઘરે આવી ગયું છે એટલે ઢોરમાલે થોડીક ઓછી ઉપાધિ થાય અને આથી હરખો એટલે હરખવામાં જ સરસ મજાનું ફાલ આવી ગયો છે. અને હવે ધીમે ધીમે શિયાળામાં શીંગું આવશે એટલે હરગવાનું શાક મજા આવે પણ હવે આમાં તો શી ખબર ખાલી ફાલ આવ્યો છે. શીંગું આવડા ખરગવામાં આવે કે ન આવે એ તો કાંઈ ખબર નથી. ફાલ આવ્યો છે ખાલી. હવે ઢોરમાં તો પહેલાં પોદળા એક બાજુ કરવી અને પછી આપણે નીર નાખશું હન થાય કાંક જો આ બધા આ બાજુના તો બધા ભૂખ્યા થઈ જાય છે કેમ કે બધા ઊભા થઈ ગયા છે અને મોટી ભેંસને ઓગાળો જેટલો ખેતર આપણે પાલો છતો નહીં બધો આપણા ઘરે આવી જશે ને બધો એમ કહેવાય કે આપણે આજે ગોદાઉન છે ગોદાઉનમાં ભરી દીધો છે એટલે આ ફરજામાં આપણે ભરી દીધો છે. જો આટલો પાલો થયો અમારે કુલ બધો હવે કાંઈ ખેતર એમ કહેવાય કે એક ગાહડી થાય એમ નથી બધો આવી ગયો. વાળી સોળી નહીં તે ભરાઈ ગયો એટલે જો પાંદડું ને એવું બધું છે ને છેલ્લે ખડું હોય ને એના બધી વાળીને ભરો એટલે આમાં થોડોક પાંદડું ના થોડોક અલગ હોય અને ઓલામાં થોડુંક દાઠીને એવું બધું વધારે હોય તો બધું પાલો અહીંયા કમ્પ્લીટ આવી જશે એટલે આપણે નીણ નાખવાનું થોડું ઘણું હેલું થઈ જશે. અત્યારે થોડોક પાલો જ નાખવાનો થાય કેમ કે આપણે જે વાઢિયું ખડ ને એવું બધું હતું એ તો આપણા પહેલાં મોટાભાઈને બધા દવાખાના હતા ત્યારે એ જ વાઢી નાખીને આપણે ખવડાવતા કેમ કે ત્યારે કાંઈ પાલો હતો નહીં એટલે હવે તો આપણે પાલાની નીણ કરવાની થાય ને પછી એકાદી નીણો ઝાડ છે આપણે એ બાની બધા ઘરે હોય તો નાથીને ઝાડ લઈ આવી અને એકલા હોય તો નાઠેઠ વાટવા જવાનું ચડાવવાનું ને એવું બધું કેવરાવે એટલે પાલાની ને એવી બધી નીણ આપણે આડાહવળી થતી. તો હવે આપણે ઢોરને પાલો નાખીને તો આવતા જ છીએ અને આપણે એમ કહેવાય કે અત્યારે નવા ઘરે આખી ઓસરીમાં બધે એમ કહેવાય કે માંડવી છે. ફળિયામાં માંડવી ઓસરીમાં માંડવી બધે ઘરમાં હોતર ને કાંક બધે તમને માંડવી જોવા મળશે. અત્યારે જો આપણા ઓસરીમાં બધે એટલે હજી તો આમાં આજે એટલી ધૂળ દેખાય ને બધે માંડવી જ હતી પણ એ દળનું કરીને ધીમે ધીમે આપણે લઈ લીધી છે. નવરા હોય તે એ દળનું કરવી એટલે એટલી બધી ચોખ્ખી થતી જાય ને બધી એક ઘરમાં નાખવી છે અને આ બાકી બધી જે દળનું કરવાની બાકી છે. અને આ છે ફળિયામાં આમાં હોતર માંડવી છે આને હોતર આપણે જે દળનું કરવાની છે એટલે એ તો ફળિયામાં છે ને કાર્પેટર ઢાંકી દીધું છે. પછી હા મેં કાંક જો 4 ગાહડિયું દેખાય છે કાંયા છે અને કાંક અહીંયા હોતન ગાહડિયું છે અને આમાં બધા ગાહડિયું બાંધેલી છે કેમ કે એમાં અલગ અલગ કોઈ કાંધાની છે કોઈમાં દાઠું થોડુંક વધારે હોય અને પછી એક ઠેકાણે હલર ઓલી બાજુ ચાલુ હતું ને 2 ખળા કર્યા હતા એમાં બીજા ખળામાં પવન ફર્યો એટલે પવનની આટી આવી ને એટલે બધું માંડવી માથે કૂસો ગયો હતો એટલે એ થોડીક એવી માંડવી હોય એ બધી અલગ અલગ રાખી છે અને સારી હોય એટલે બધી હારે મિક્સર ન થાય એટલે આમાં કાંક ધાર કરવાની ને એવી બધી છે. અને આ થોડીક માંડવી છે ને આમાં થોડાક કાકરા વધારે છે બાકી ઓલી બાજુની થોડીક વધારે સારી છે એટલે બધી એમ કે કલાક નોખી માંડવી છે એટલે બધાનું ધીમે ધીમે નવરા હોવી ત્યારે દવણું કરતા જવી અને દવણું કરતા હોવી એમાંથી જો કાંક આવું અલગતા રહ્યું હોય એટલે આમાં દાણા હોય અને આવા ઝીણા ગોગડા હોય એટલે આ બધા અલગ અલગ વીણવાના હોય પછી ધીમે ધીમે આ સારું કરતા જવી. જે આપણે હારી માંડવી છે એ પાછી હાવ એમ કહેવાય કે દવણું થઈ ગયું હોય ને એવી માંડવી ચોખ્ખી માંડવી આપણે આ ઘરમાં નાખી છે. લાભાથી માંડવી છે ને એ પાછી દવણું કરેલી છે એટલે હવે આમાં કાંઈ ફોતરું કાંકરું કાંઈ વસ્તુ ન જોવા મળે એટલે ભૂલમાં કાંઈક રહી ગયું હોય તો એવું જોવા મળે દવણું કરતા હોય ને હાજે વતન ખડી બગડી ગલોપને એવું કરીને અંજવાળું કરીને દવણું કરતા હોય
એટલે બસ હવે આપણે ઘરે તો બધી અત્યારે રમણ ભમણ જ દેખાશે, કેમ કે માંડી બધી પડી હોય અને છોકરા અમારે જો વંશભાઈની લેસન કરતાં કરતાં જતા રહ્યા છે. અંકિતાબેન ને વંશભાઈ બે લેસન કરતા હતા, પણ શિવાની બેન થોડાક ફોન કર્યા ને એટલે ઓલા ઘરે લઈને જતા રહ્યા. નકર ઘડી કઈ ફળિયામાં રમતી હતી, કાંઈક બેને રોવાનું ચાલુ કર્યું એટલે ઓલા ઘરે લઈને જતા રહ્યા. પુરીબેન આવી ગયા છે, ઉર્વિસાબેન નહીં, ઉર્વિસાબેન આવ્યા છે ને વંશભાઈ લેસન પડ્યું મૂકીને જો આવું કામ કરે છે. વંશ તાર સાયકલ આખવાની લેસન થઈ ગયું અને શિવાની બેન આવું કામ કરે છે રમવાનું નહીં શિવાની? હા 6 જમણની વાર છે તો એટલા દિવસમાં લેસન થઈ જાય છે એમ? એટલે તાર લેસન નહીં કરું તોય પૂરું તો કર પછી ભલે ને. હવે આપણે થોડુંક જ બાકી છે, 18 તારીખનો પછી પૂરો આપણે. હે આપણે શિવાની બેન ને ફળિયામાં રમાડવી છીએ નહીં? હા પાડ શિવાની. હા હા કે રમશો તું? અને વંશભાઈ આટા ફેરા મારે છે નહીં? વંશભાઈ પોપકોર્ન ખાવા છે તો હું લઈ આવું પોપકોર્ન સરસ મજાના. કેટલા બધા લઈ આવું? શું આ મામા શું કેતો ખરો? લેસન લઈ પોપકોર્ન ખાવાનું કહું છું તો લેસન ક્યાં કહું છું? લેસન કરવાનું જ છે. હા ઈ તે પણ પોપકોર્ન ખાવા છે એમ પૂછું છું. હું તમને ખાઈશ. હે હમણાં ખાઈશ? પોપકોર્ન માં ખબર પડે? હા ઠીક, તો ખબર પડી ગઈ. હાલો તો હવે એમ થાય છે કે પોપકોર્ન ખાઈ નાખ્યું ને? ખાઈ નાખ્યું ને તો લઈ આવવા છે કે ઘરે બનાવવા છે? ઘરે બનાવો. ઘરે બનાવવા છે. તો હાલો આપણે છે ને મકાઈની એટલે ધાણી ફોડવાની મકાઈ છે એટલે એને આપણે પોપકોર્ન બનાવી નાખવી અને ખાવાની પણ મજા આવી જાય ને. શિવાની બેન ખાશે અને અંકિતાબેન, વંશભાઈ ને હું ને મેં બધા ખાશું. તો હવે ફટાફટ આપણે હવે તો ગેસ છે એટલે ઉપાધિ નહીં, ગેસ માથે બનાવી નાખશું નહીં શિવાની? તો કરતા લેવા જવું પડે, ભાગ લેવા જાય છોકરા. એ કરતા આપણે ઘરે ધાણી ફોડ નાખવી ને પછી ખાવી નહીં? ના શિવાની પણ આઈ છે જો ખોળામાં આવી ઊભી રહી જશે, ખોળામાં આવીને બેસી જાય છે. ફળિયામાં શિવાની રમશે ને કાંઈક ફટાફટ આપણે ધાણી ફોડતા તો કાંઈ વાર નહીં લાગે. સાયકલ આવે, સાયકલ લઈને આવી જાય પાછળ જો. તો હવે આપણે ધાણી ફોડવા માટે બધી વસ્તુ તૈયાર કરવાની છે એટલે એમાં તો બીજું તો શું જોઈએ, મીઠું હળદર ને થોડુંક તેલ ને એવું બધું નાખવાનું હોય અને કુકર ને એવું બધું. તો કુકરમાં આપણે થોડુંક તેલ નાખ્યું છે એટલે હવે આપણે થોડીક રાઈ નાખીને જોઈ જોવી. તેલ તો હવે ગરમ થઈ ગયું એટલે તેલ આવી ગયું છે એટલે આપણે થોડીક પહેલાં તો મીઠું જ નાખી દઈએ. હાલો થોડુંક વધારે નાખવી, થોડુંક મીઠું ને આપણે હળદર 1 ચમચી હળદર નાખી દેવી. હવે આપણે આ ધાણી છે જે મકાઈ નાખી દેવું. હાલો એટલી નાખી દેવી. હવે આને હલાવીને પછી આપણે હવે કુકરનું ઢાંકણું આપણે બંધ કરી દેવાનું છે. ધાણીને ફૂટવાનો ધીમે ધીમે અવાજ આવવા મળ્યો છે, તડાતડી બોલે છે. થોડોક ગેસે આપણે થોડોક ધીમો કરી નાખશું. હવે તો હમણાં બધી ફૂટી જશે કેમ કે અવાજ આવવા મળ્યો છે ને. ઢાંકણું આપણે કાંઈ પેક કર્યું પણ તો એ ફૂટવા જ મળી હતી. જોઈએ ધાણી તો ફૂટી તૈયાર હોતા થઈ ગઈ છે. તડાતડી અવાજ બોલવા જ મળ્યો એટલે ફૂટવા જ મળે ને પછી હમણાં અવાજ આવતો બંધ થઈ જાય પછી આપણે કુકરને નીચે ઉતારીને ઢાંકણું ખોલીને જોઈ દેવી કે કેવી તૈયાર થાય છે. તો આપણે અડધું કુકર ધાણીનું ભરાઈ ગયું છે એટલે ધાણી એવી રીતે ફૂટીને કાંક કમ્પ્લીટ થઈ ગઈ છે. અને હવે આપણે કથરટમાં લઈ લઈશું. ધાણીની કથરટ આપણે બહાર લઈ જવી. વંશભાઈ તો દેખાતા નથી પણ અંકિતાબેન અને શિવાની બેન બે છે. તો તમને શું કરવા માંડ્યા છે? ગાડી પાસે રમે છે ઓલી બાજુ. બદામો ને એવું બધું ભાંગવાનું કામ ચાલુ હોય એવું લાગે છે. આની ખાવી ધાણી ફૂટીને કમ્પ્લીટ થઈ ગઈ છે પણ હવે ના જોતા એવી ના બધાને શું કાર્ય ચાલુ છે? ના તે કાંઈક ખાવાનું જ કામ ચાલુ છે, બીજું તો કાંઈ નહીં. કેમ કે ઓલી બદામ આવે, બદામ પાકલ હોય, બદામમાં પહેલાં ચાલ ખાઈ જાય, પછી છાલ ખવાઈ જાય, પછી એને પાણો મારીને ભાંગે ને પછી ખાય. એમાંથી બી નીકળે. એ ક્યાંક હાથ ઉપર આવી જાય નહીં આંગળ. શિવાનીની ધ્યાન રાખજો. હવે ઈ હોત ને ભાંગે સમજો તો. હા પ્યોર બદામ હો, લોહી સડી જાય. અંકિતાબેન જો હું થાય પાતળા જ છે, તાજા માજા થાય છે. શિવાની બેન ને ઉર્વિસાબેન ને હંધાય બદામ ખાઈને તાજા માજા થાય છે. પેલા આ બધી છે ને ચાલ ખાઈ ગયા હોય અને પછી હવે ભાંગીને ખાય એટલે કાંઈ બાકી તો મૂકવાનું જ નહીં. અને જો શિવાનીએ બહાર કાઢી લઈ લે જો નહીં ભાવતી.
કિંમતી બદામ કેમય કાઢી હોય કે તો પોપકોર્ન નહીં ખાવા આવે હાલો બદામ હું ખાઈ લો ને પછી પોપકોર્ન ખાવા શિવાની બેન ને અંકિતા બેન બે જો ખાવાનું ચાલુ કરી દીધું છે તો વધારે ખાવા મળ્યા ઓલી તમે 5 રૂપિયાની લો તો ઘડીક વારમાં ખૂટી જાય અને આ તો કથરટ ભરી છે એટલે આવે તો ખરે જ વેચે એવી સમજાવે છે પેકિંગ કરીને 5 ના એમ ખાવાનું કરો ને વેચવા જવાનું કરે છે ખાય છે ઝડપથી ને પાછા કહેશે હું દઈ આવું એટલી કે અને શિવાની બેન ને હોતન ભાવે છે તો ઈ પણ ખાય છે ખાવું હોય તમ તારે ખાઓ શિવાની બેન રમે છે ને આપણે હાંજની વાળુની તૈયારી હવે ચાલુ થઈ ગઈ છે એટલે હાંજનું વાળુનું બનાવવાનું હોય એટલે કીધું શિવાની બેન રમે કા ફટાફટ આપણે બનાવી નાખ્યું એટલે ફટાફટમાં આપણે આજે બનાવવાની છે ખીચડી એટલે મેં ખીચડી મૂકી દેવી તો એ પછી ધીમે ધીમે ફટામાં ચડે એટલે ચૂલે જ બનાવવાની છે નકર તો બાકી શાક ને એવું બધું આપણે ગેસમાંથી બનાવતા હોય પણ ખીચડી તો ચૂલાની અને ભઠ્ઠાની સારી લાગે એટલે કીધું આપણે ખીચડી ચૂલે મૂક્યું એટલે ધીમા તાપે અને પછી ભઠ્ઠો હોય તો એમાં પપાય ને તો સારી લાગે એટલે આપણે ખીચડી તારે તો એને જો આખા દાળ તો નથી એટલે આપણે આખા મગ નાખ્યા છે મગ ખાવા મગવાળી ખીચડી પણ મજા આવે આખા મગ છે ને ચોખા છે ને 2-3 પાણીએ ધોઈને આપણે કમ્પ્લીટ રાખ્યા છે અને પહેલાં આંથળ મૂકી દીધું એટલે હવે આંથળ આવી ગયું છે એટલે જોઈ અને આંથળ આવી ગયું હોય તો આપણે ખીચડી પછી ઓરી પણ દેશું તો હવે દી હાથમી ગયો છે ને અત્યારથી મેં ઘરો થોડો ઘણો આવવા મળ્યો હોય ને એવું લાગે છે કેમ કે તુખર દેખાવા મળ્યું છે અને ઠંડી પણ આવવા મળી છે તો ઘરનું કામ આપણે બધું કમ્પ્લીટ થઈ ગયું છે રોટલી બનાવવાની છે પણ પહેલાં આપણે ભેંસ દોવાની છે ભેંસને એવું ટાણા હારે અંજવાળું થોડું હોય કાં દોવાઈ જાય તો પછી રોટલી ને એવું બધું બનાવવાનું રહે અને એમાં આજે ખીચડી છે એટલે બધું માપે બનાવવાનું હોય તો પછી બનાવી તો ગરમા ગરમ બધાય ખાય પણ ભેંસને દોવાની છે પણ ભેંસ તો હજુ આરામ કરે છે ખૂતી હોય ને એવું લાગે છે ઊભી કરવાની છે અને પછી એને પહેલાં થોડું ઘણું પાણી ને એવું બધું પાછું ને એટલે ઊભી થશે ને પછી નિરાતે આપણે ભેંસ દોઈ વાળવી અને પછી રોટલી ને એવું બધું બનાવશું તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય.